નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે જે આપણે ચર્ચા કરવાના છે તે ખાસ કરીને જે મગફળીનો પાક અને સોયાબીનનો પાક, આ જે પાક વાવતા ખેડૂતો છે તેને ગંભીરમાં ગંભીર કોઈ પ્રશ્ન હોય તો જે નિંદામણનો હોય છે કે અલગ અલગ નિંદામણ ઉગ્યા હોય છે, એમાં કી દવાથી ક્યુ નિંદામણ જાય છે, તો આ જે છે એના વિશેની ચર્ચા કરવાનો છું. ખાસ કરીને ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે નિંદામણ નાશક દવાનો ખેતરમાં ઉપયોગ કરી ત્યારે તે જમીનમાં નુકસાન કરતું હોય છે, તો પેલી તમારે પ્રાયોરિટી એવી રાખવાની છે કે હાથ નિંદામણ થાય તો હાથ નિંદામણ દાંતરડાથી કરવાનું છે, ન થાય તો અથવા તો તે પોસિબલ ન બને તો તેના પછી આપણે છે એ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો છે. ખેડૂત મિત્રો, આ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. હવે ખેડૂત મિત્રો, તમને વાત કરું કે પહેલા તો જે ખેડૂત મિત્રો જે નિંદામણ નાશક દવા લેવા જાય છે તો તે ખાસ કરીને પહેલા તો અવલોકન કરો કે તમારા ખેતરમાં કયા પ્રકારનું ખડ છે. હવે માનો કે ખડમાં અલગ અલગ પ્રકાર ઘણા હોય છે, એમાં ખાસ કરીને જે શેષમૂળું હોય છે, કાર્યુખારી હોય છે, પછી કૂબો હોય છે, પછી આપણે તાંદરજો હોય છે, પછી લાલપુન સાટોડો હોય છે, આવા ઘણા અલગ અલગ પાન હોય છે. પણ ખાસ કરીને એમાં જે કૂબો છે, ગંભીર ખડ છે અને શેષમૂળું છે, આ વધારે સતાવતા એટલે કે વધારે કઠિન પ્રશ્નો હોય છે કે આના માટે છે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, પહેલા મેં તમને જેમ વાત કરી તમે અવલોકન કરો કે તમારા ખેતરમાં કયું ખડ છે અને ત્યારબાદ છે આપણે તેનું જે આપણે દવા લેવા જાય તેને આપણે તે રીતનો પ્રસ્તાવ કરવો કે જેથી કરીને તે દવા છે આપણને આપી શકે. કારણ કે ઘણીવાર એવું થાય કે દવાનો છંટકાવ કરીએ પછી 10 થી 12 દિવસ પછી એવું થાય કે આ ખડ એક જાતનું છે એ રહી ગયું છે, તો તેના માટે ફરીથી છંટકાવ કરવો પડે છે. તો એવું ન થાય તેના માટે ખાસ કરીને અવલોકન કરો, અથવા તો ન ખબર પડે તો તેનો ફળ છે એનો ફોટો લઈ અને જે તે દવા લેવા માટે તમે જાઓ. હવે ખેડૂત મિત્રો, તમારે જે ખેડૂત મિત્રોને જમીનમાં શેષમૂળું છે તેનું પ્રમાણ વધારે ઉગવાનો પ્રશ્ન રહે છે, તો જ્યારે પણ તમારી મગફળી છે એ 15-20 દિવસની થાય ત્યારબાદ છે એ આપણે ઇમિઝાથાઇપર જે 70% આવે છે, 70%, તો આનો ઉપયોગ 50 ગ્રામ છે એમાંથી 10 પંપ છે એ આપણે કરવાના હોય છે. તો આમાંથી આપણે શેષમૂળામાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. અને તેની સાથે માનો કે આપણે કાર્યું ખડ હોય તો જે ટર્ગા આવે છે, ક્વિઝાલોફોપ ઇથાઇલ 10%, તો આનો ઉપયોગ છે એ 25 ml પ્રમાણે આનો ઉપયોગ કરવાનો છે. તો આ બંને જોડીનો ઉપયોગ કરશો તો કાર્યું જે છે એ પ્રકારનું પણ ખડ વહી જશે, અને જેમાં આપણે કૂબો ન હોય તે ખેતરમાં આ આપણે જે શેષમૂળું હોય તો તેના માટે તમે આ જોડી છે તેનો ઉપયોગ કરી શકશો અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. ખાસ કરીને જ્યારે પણ આપણે ખડની દવાનો ઉપયોગ કરી ત્યારે એક ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરું તો જ્યારે પણ જમીનમાં ભેજ હોય વધારે, જે સાથે સાથે વાતાવરણમાં પણ ભેજ હોય, ત્યારે સૌથી વધારે રિઝલ્ટ તમને મળશે. ત્યારબાદ પાણી જે આપણે ખડની દવામાં લઈએ એકદમ ચોખ્ખું પાણી લેવાનું છે, ડોળવાળું કે ખાડામાં ભરેલું પાણી લેવાનું નથી, કારણ કે તેમાં તમારું રિઝલ્ટ કપાશે. ત્રીજા નંબરે, જ્યારે પણ ખડની દવા મારી ત્યારે પટ્ટી નોઝલ છે, પટ્ટો નોઝલ, તેનો ઉપયોગ કરશો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ, જે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરશો તેમાં સારામાં સારું મળશે. તો આ જે મેં મુદ્દા કીધા તે ખાસ કરીને ધ્યાન રાખજો. આમાંથી કોઈ પણ તમે ઓછું વાપરશો તો રિઝલ્ટ તમારું છે એ ઓછું મળવાની શક્યતા રહેશે. હવે આ મેં વાત કરી એ આપણને જે શેષમૂળું ખડ વધારે છે તેના માટેની વાત કરી. તેવી જ એક આવશે, હાચીમેન કરીને આવશે, તેમાં બંને મિશ્રણ આવે છે, એક સાથે બંનેનું આવે છે, ઇમિઝાથાઇપરનું ને એનું. તો આ પણ તમે ઉપયોગ કરશો તો તેમાં તમારું શેષમૂળું છે અને કાર્યું પ્રકારનું ખડ છે એ તમારે ભરી જશે. તો આનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આ એક દવામાં તમારે બંને વહી જશે. હવે ખેડૂત મિત્રો, હું વાત કરું કે જે ખેડૂત મિત્રોને કૂબાનું પ્રમાણ છે, શેષમૂળુંનું પ્રમાણ એટલું નથી, એટલે શેષમૂળું છે એ તમારું કદાચ નહીં ભરે, પણ જે કૂબો જેને ખેડૂત મિત્રોને વધારે ઉગે છે ખેતરમાં, તો તેના માટે કઈ દવાનો ઉપયોગ કરવો તે ખાસ કરીને ધ્યાન રાખજો ખેડૂત મિત્રો. કે કૂબા માટે દવા આવે છે એ છે આઈરિસ અથવા પટેલા. UPL નું સ્વાલનું પટેલ આવે, UPL નું ચાઇરીસ આવે છે. તો આનો ઉપયોગ તમે કૂબા માટે કરી શકો છો. પણ જ્યારે પણ તમારી મગફળી 23 થી લઈને 25 દિવસની થાય ત્યારબાદ છંટકાવ કરવો. જો વહેલા કરશો તો તમારી મગફળી છે એ વધારે પાછી પડશે, વધારે બ્રેક મારશે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખો, જ્યારે પણ આપણે છંટકાવ કરીએ આઈરિસ પટેલાનો ત્યારે 20 દિવસની માથે 23 કે 25 દિવસની થાય મગફળી ત્યારે જ ઉપયોગ કરવો. વહેલા કરશો તો તમારી મગફળી હાવ બ્રેક મારી ગઈ એવું લાગશે. હવે જે ખેડૂત મિત્રોને થોડીક મગફળી નાની છે અને છતાં પણ આઈરિસ પટેલા મારવાના કૂબો છે એ મારવો છે તો તેને ખાસ કરીને સાથે છે એ એક ઝીંકની જે એક આપણે જોઈએ તો કે ઝીંકની એક ટેબ્લેટ આવે છે, તે બતાવું. આ ઝીંક,
તો આ ઝીંક છે એ પ્રતિ પંપ દીઠ આપણે એક નાખશું તો પણ આપણને જે પાછી છે એ ઓછી પડશે. તો ખેડૂત મિત્રો, આ છે આઈરિસ પટેલાની વાત કરી જેમાં કૂબો જાય છે. હવે આ વખતે ખબર છે કે એક બાયર કંપનીની નવી પ્રોડક્ટ આવી છે પ્યુપોન કરીને, અને સેમ ટુ સેમ છે ક્રિસ્ટલ કંપનીમાં પિનાકાના નામથી આવે છે. તો આ બંને દવા છે એનો ઉપયોગ છે એ તમે તમારું ખેતરમાં શેષમૂળું હોય, કૂબો હોય, કાર્યુખાર્યું હોય, તાંદરજો હોય, તો આ બધા ખડ છે એ બધા ખડમાં આ વખતે જે નવી દવા આવેલી છે તો તેનો ઉપયોગ કરી શકો છો. તેનું માપ છે 50 ml પ્રતિ પંપ. તો આ 50 ml પંપથી તમે ઉપયોગ કરશો તો આ છે બધા જટિયા, આ બંનેની જે દવા અલગ અલગ છે તે એક દવામાં બંનેનું રિઝલ્ટ તમને મળી રહેશે. તો 50 ml પ્રતિ પંપ તમે ઉપયોગ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો, આ મેં વાત કરી. અથવા તો માર્કેટમાં ખબર છે કે ધાનુકાનું એક ફર્જ કરીને આવે છે, એક ફ્યુઝીફ્લેક્સ કરીને આવે છે. તો આ જે દવા છે એ પણ તમે મારી શકો છો. પણ આ દવા જ્યારે પણ તમે મારો ત્યારે ખાસ કરીને મગફળી છે એ વધારે બ્રેક મારે છે, વધારે પાછી પડે છે. તો ખાસ કરીને જ્યારે તમારી મગફળી છે 23 દિવસથી લઈને 25 દિવસની થાય ત્યારબાદ જ ઉપયોગ કરવો. તો ખેડૂત મિત્રો, આ માહિતી છે એ મેં તમને નિંદામણ નાશકની આપેલી છે. ફરીથી કહું છું કે જો નિંદામણ ઓછું હોય તો હાથ નિંદામણ કરો, કારણ કે આ નિંદામણ નાશક દવા છે એ જમીનને વધારે નુકસાન કરે છે. અને જ્યારે પણ આપણે આ દવા છે આઈરિસ પટેલા છે એ ખાસ કરીને ઈ છે, આ છે અને પર્જ ને ફ્યુઝીફ્લેક્સ છે, ઈ 50 કે 60 દિવસની મગફળી થાય પછી વાપરવાનો આગ્રહ ન રાખો. ખાસ કરીને એક ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખવાની વાત કહું તમને કે જ્યારે પણ તમારી મગફળી 50 કે 60 દિવસની થાય ત્યારબાદ ઇમિઝાથાઇપર જે ઝેર આવે છે, ઇમિઝાથાઇપર, એ ઝેરનો ઉપયોગ ન કરો તો વધારે સારું. કારણ કે તે ત્યારબાદ જે પાક આપણે શિયાળુ પાકનું વાવેતર કરીએ છીએ એમાં નડતર રૂપ થાય છે, ઉગાવો રોકાય છે. તો ખાસ કરીને જે પણ ટેકનિકલ છે ઇમિઝાથાઇપર વાળું તેનો ઉપયોગ ન કરો. તો ખેડૂત મિત્રો, આ માહિતી છે નિંદામણ નાશકની આપી છે. તો આવી જ માહિતી છે તમને ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો, અને કિસાન સાથી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં કિસાન સાથી પેજ છે તેને ફોલો કરો. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી માહિતી જાણવા સાથે મારી સાથે જોડાયેલા રહો. વધુ મળશું આવતા અંકે. આભાર.